ભગવાન રામલલ્લાની જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવી। સમગ્ર દેશમાં ઉમંગ અને ઉત્સાહથી રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। એકતાનગર પણ રામ ભક્તિમાં લીન થયું હતું। દેશભરની સાથે એકતાનગરમાં પણ રંગેચંગે રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। એકતાનગરના ગોરા ખાતે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ અને સુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે નર્મદા નદીના ઘાટ પર વિશેષ નર્મદા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્રની દેખરેખ હેઠળ નર્મદા નદીના કાંઠે બનાવવામાં આવેલ વિશેષ આરતી સ્થળ પર દરરોજ સાંજે માં નર્મદાની ભવ્ય મહાઆરતી કરવામાં આવે છે। રામોત્સવની ઉજવણી પ્રસંગને યાદગાર બનાવવા માટે નર્મદા ઘાટને રંગબેરંગી લાઇટ્સથી સજાવવામાં આવ્યું હતું। સાંજે આરતીનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં રામલલ્લાના ભજનો પ્રસ્તુત કરાયા હતા। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશના વિવિધ ગાયકો દ્વારા ગાવામાં આવેલા ભજનો શેર કર્યા હતા, જે ભજનોમાંથી કેટલાક ચુનિંદા ભજનો મહાઆરતીમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ પ્રવાસી શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા। રામોત્સવમાં ખાસ નાંદોદ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, નાયક વન સંરક્ષણ અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નારાયણ માધુ તેમજ નાયબ કલેક્ટર શિવમ બારિયા, દર્શક વિઠલાણી અને અભિષેક સિન્હા ઉપસ્થિત રહ્યા હતા।